સમાચાર ઉનાથી સામે આવી રહ્યા છે। વરસાદ પડ્યો અને બીજી તરફ ડેમો છલકાયા છે, જેમાં ગીર ગઢડા મચુંદરી નદી પરનો ત્રણેશ્વર ડેમ છે તે છલકાયો છે, જેમાં વૈશાખ મહિનામાં આવેલા કમોસમી વરસાદે તારાજી સર્જી હતી। તો ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો। તો તુલસીશ્યામ ધોકડવા ગીર વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો અને તેના કારણે ડેમ છલકાયો છે। જંગલ વિસ્તારમાં વરસાદથી ત્રણેશ્વર ડેમ ઓવરફ્લો થયો। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ડેમ ઓવરફ્લો થયો છે, જેમાં કમોસમી વરસાદથી તલ, બાજરી જેવા પાકોને પણ નુકસાન થયું છે। બાગાયતી પાક કેસર કેરીને પણ વરસાદથી મોટા પાયે નુકસાન થયું। ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તુલસીશ્યામ ધોકડવા ગીર વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તો જંગલ વિસ્તારમાં વરસાદથી ત્રણેશ્વર ડેમ ઓવરફ્લો થયો, જેમાં ઉના ગીર ગઢડા મચુંદરી નદી પરનો ત્રણેશ્વર ડેમ છે તે છલકાયો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા કાર્તિક વાજા ફોન લાઈન પર જોડાયા છે। જી, ઉનામાં કમોસમી વરસાદની સાથે ડેમ પણ છલકાયો છે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ત્યારે છેલ્લા 2 દિવસથી ગીર અને ઉના શહેરમાં ભારે વરસાદને લઈને મચુંદરી ઉપર આવેલો છે જે ત્રણેશ્વર ડેમ છે તે ઓવરફ્લો થયો છે। તેને લઈને નીચાણવાળા 18 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવેલું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગીર ગઢડાના જંગલ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં તુલસીશ્યામ ધોકડવા ગીર વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। તો જંગલ વિસ્તારમાં વરસાદથી ત્રણેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો। તો ઉના ગીર ગઢડા મચુંદરી નદી પરનો ત્રણેશ્વર ડેમ છલકાયો છે।